રાજ્યમાં 11 જૂનથી વરસાદની શરૂઆત થવાની આગાહી કરાઈ છે. વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ આ આગાહી કરી છે. ચાલુ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થાય તેવી સંભાવના છે. આ સિઝનમાં 14 આની વરસાદ થશે. કહ્યું કે આ વર્ષે પાછોતરો વરસાદ વધુ થશે. દિવાળી સમયે માવઠું પણ થઈ શકે છે. 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. મહત્વનું છે કે વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈએ આ આગાહી કરી છે. વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસુરિયા દ્વારા ચોમાસાની સિઝનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થાય તેવી સંભાવના છે. આ વર્ષે પાછોતરો વરસાદ વધુ થવાની આગાહી પણ ધીરજભાઈ પાનસુરિયાએ કરી છે. કહ્યું કે દિવાળી સમયે માવઠું થઈ શકે છે, એટલે કે આ વખતે સિઝન પૂરી થવાના આરે વરસાદ થશે, માવઠું પણ થશે. 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેવી આગાહી કરવામાં આવી છે. 11 જૂનથી વરસાદની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે. વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ધીરુભાઈ, શું કહેશો? હવે અત્યારે તો આકરી ગરમી પડી રહી છે, પરંતુ ક્યારથી રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે? રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ 10 જૂન પછી થશે, પરંતુ વાવણીલાયક વરસાદ તો 18 જૂનથી થશે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે. જી બિલકુલ. ધીરુભાઈ, કેટલો વરસાદ આ વખતે અંદાજિત રહી શકે છે ચાલુ સિઝનમાં? ચાલુ સિઝનમાં જિલ્લાવાઇઝ અલગ અલગ આંકડાઓ છે. એમાં જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર છે એમાં 50 થી 55 ઇંચ સુધી વરસાદ થઈ શકે. બાકીના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જિલ્લા 21માં એમાં 30-35 ઇંચ સુધી વરસાદ થઈ શકે. બિલકુલ. અને ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ઝોનમાં કેવો વરસાદ રહી શકે છે? દક્ષિણ ગુજરાત તો વરસાદમાં વધારે જ હોય છે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ઉત્તરનો ભાગ આવે એ 30-35 ઇંચ સુધી વરસાદની સંભાવના બને છે. બિલકુલ. દર વર્ષની સરખામણીએ વાત કરીએ તો આ વખતે કેવો વરસાદ રહેવાનો છે? વરસાદ ગઈ સાલ કરતા વધુ જ રહેવાનો છે. વરસ પણ વરસાદના પ્રમાણમાં સારો જ છે. જી બિલકુલ. ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જે પ્રકારે ધીરુભાઈએ જણાવ્યું, વર્ષા વિજ્ઞાનના એ જાણકાર છે અને આ વખતે સારો વરસાદ રહેવાની આગાહી તેઓ કરી રહ્યા છે. જો કે આ વખતે પાછોતરો વરસાદ રહેવાનો છે. 10 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે. રાજ્યમાં 11 જૂનથી વરસાદની શરૂઆત થવાની આગાહી તેમણે વ્યક્ત કર્યું છે. ધીરુભાઈ, શું કહેશો? થોડું વિગતોની સાથે જણાવશો કે આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? ચોમાસું સારું રહેવાનું છે. વરસાદ સારો થશે અને વર્ષ 12 થી 14 તારીખ પણ થશે. શિયાળો પાક સારો થશે, પણ પાછતરા વરસાદના હિસાબે કદાચ ખેતીના પાકને નુકસાનનો પણ ભય છે. તેમ છતાં પણ કેટલા રાઉન્ડ આ વખતના વરસાદના જોવા મળી શકે છે? ભારે વરસાદ થવાની આગાહી છે કે કઈ રીતની પરિસ્થિતિ આ વખતે ચોમાસામાં જોવા મળશે? ભારે વરસાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદની શક્યતાઓ છે. ભારે વરસાદ બાકી જે જુલાઈમાં થોડોક વરસાદ વાયરો આવશે, ગેપ આવશે 7 થી 22 જુલાઈ વચ્ચેના ગાળામાં. અને ત્યાર પછીનો જે છે એવરેજ વરસાદ રૂટીન ચાલુ રહેશે, પણ ઘણા સમય એવો આવશે કે સતત 10-12-15 દિવસ સુધી વરસાદ વરસતો રહે, પણ એ લાંબો ગાળે વરસાદ નુકસાન પણ કરી જાય. બિલકુલ. ધીરુભાઈ, અત્યારે આકરી ગરમી પડી રહી છે, તો ગરમી ક્યાં સુધી વિરામ લેશે અને ત્યારબાદ વરસાદની શરૂઆત એકચ્યુઅલી કઈ તારીખથી હવે થઈ રહી છે? ગરમી તો 4-5 દિવસ હજુ તો પડશે. ત્યાર પછીનો જે થોડોક છે 40 થી નીચે તાપમાન આવશે. ત્યાર પછી જૂનની શરૂઆતમાં પણ કદાચ તાપમાન વધશે પાછું, 40 થી 45 સુધી જવાની શક્યતાઓ છે. વરસાદની શરૂઆતમાં અત્યારે 10 થી 15 તારીખ છે એમાં પ્રી મોન્સૂન જેવું થશે વૃષભ નક્ષત્રની અંદર. ત્યાર પછી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં 22 તારીખે એમાં સંતોષકારક વરસાદ અને વાવણી લાયક સારામાં સારો થશે સમગ્ર ગુજરાતમાં. બિલકુલ. ધીરુભાઈ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને તમે કહી રહ્યા છો 10 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે, તો આ 4 મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે? 4 મહિના દરમિયાન વરસાદ તો સારો જ છે. શરૂઆતના તો જૂનના શરૂઆતના દિવસો અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ઓછો વરસાદ છે. બાકીના જે 18 મહિના ગણાય
નવસો રહેવાનો વરસાદ સારો રહેશે એટલે 4 મહિનાનું level જોઈએ તો વરસાદ સારો જ છે. જી બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જે પ્રકારે વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ જણાવી રહ્યા છે કે આ વખતે વરસાદ સારો રહેશે, આખા ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જ 10 ઓક્ટોબરે ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે તેવું પણ જણાવી રહ્યા છે. જોકે જૂનની શરૂઆતથી, જૂનના મધ્યમાંથી ચોમાસાની ઋતુનો રાજ્યમાં પ્રારંભ થશે. ચાલુ સિઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થાય તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ વર્ષે પાછોતરો વરસાદ વધુ થશે.